રાજકોટમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી છે। રાજકોટની વધુ એક ફેક્ટરીમાં ભીષણ આગ। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નવાગામ પાસે ફેક્ટરીમાં આગ લાગી છે। ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે। નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। 5 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। તો રાજકોટની આ ઘટના છે। રાજકોટની વધુ એક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર નવાગામ પાસે આ ફેક્ટરી આવેલી છે કે જ્યાં એકાએક આગ લાગી છે। તો હાલ તો આ આગની ઘટનાને લઈ અને જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન જે છે તે સતત કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આગનું સ્વરૂપ વિકરાળ છે અને ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશ તરફ જતા જોવા મળી રહ્યા છે। હાલ 5 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ લેવા માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે ધુમાડાનું આવરણ છવાયું છે જેને કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ પ્રચંડ છે અને કાળા ધુમેડા અંદરથી નીકળી રહ્યા છે। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પરાક્રમસિંહ, ઘટનાને લઈ શું વધુ વિગત અને આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે કે કેમ? આ ખૂબ જ મોટી આગ છે। 5 કિલોમીટર દૂરથી આગ અત્યારે બતાઈ રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। જે કે કોટેજ સાબુ બનાવતી ફેક્ટરી છે, આ ફેક્ટરીની અંદર આગ લાગી છે। લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આગ રાજકોટની પાછળ પડી ગઈ હોય તે એક બાદ એક આગના બનાવો બની રહ્યા છે। રાજકોટના નવાગામ વિસ્તારની અંદર આ ફેક્ટરી આવેલી છે। આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવાઈ છે। જોઈ શકાય છે પોલીસ અને ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તે પણ પહોંચ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। 5 જેટલા ફાયર ફાઈટરો અહીંયા મોટી સંખ્યામાં મજૂરો અને લોકો પણ અત્યારે પહોંચ્યા છે। આગના ધુમાડા અહીંયાથી રાજકોટ સુધી એટલે કે 5 થી 7 કિલોમીટર સુધી બતાય છે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। સમગ્ર જે આગ કઈ રીતે લાગી તે સૌથી મોટો સવાલ છે। વધુ એક વખત રાજકોટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે। આગના જે ઘટનાને લઈને પણ જે ઘણા બધા સવાલો ઉભા થાય છે। સાબુ બનાવતી ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી છે। આગના સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે પાછળની તરફ આગ વધી રહી છે। લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમને પણ જે ધ્યાન રાખી અને જે પાણીનો મારો ચલાવી રહ્યા છે। અંદર સાબુ બનાવતી આ ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી છે। ધુમાડાના જે ગોટે ગોટા અત્યારે નીકળી રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે આખે આખું ઉપરની તરફ વાદળ જે રચાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે ભયંકર આગની ઘટના રાજકોટના જે નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં ફાયર બ્રિગેડના જવાનો છે તે જીવના જોખમે જોઈ શકાય છે। અંદરની તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જીવના જોખમે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે અત્યારે આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરી રહ્યા છે। જોઈ શકાય છે કેટલી ભયંકર આગ લાગી છે। રાજકોટના નવાગામ જે વિસ્તાર આવેલો છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે। ઘટનાને લઈને અહીંયા સ્થાનિક આપણી સાથે જે આપણે સ્થાનિકો સાથે પણ વાત કરીશું। જોઈ શકાય છે કે પાણીનો મારો આ તરફથી પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા જે ચલાવવામાં આવી રહ્યો છે। લોકોને પણ લોકોના ટોળે ટોળા આ તરફ ઉમટી પડ્યા છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે। સાબુ બનાવતી જે કે કોટેજ નામની કંપની છે અને આ કંપનીમાં એક્ઝેક્ટ જે 12:30 વાગ્યાના આસપાસ આગ લાગી। આગની ઘટના ખૂબ જ મોટી છે। થોડા સમય પહેલા પણ જે રાજકોટની ફરસાણ બનાવતી ફેક્ટરી છે તેની અંદર આગ લાગી હતી। અલગ અલગ 2 ફેક્ટરીઓમાં થોડા દિવસ પહેલા ફરસાણ બનાવતી ફેક્ટરીઓમાં આગ લાગી હતી। ત્યારે વધુ એક વખત આગના બનાવો રાજકોટની અંદર વધી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી જે એક બાદ એક આગના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક વખત રાજકોટની અંદર આગ જોઈ શકાય છે કે આખે આખું જે એટલો બધો ધુમાડો અંદરની તરફ બ્લાસ્ટ થતા હોય એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અંદરની તરફ બાટલા ફાટ્યાના પણ પ્રાથમિક અહેવાલો સામે આવ્યા હતા। સમગ્ર જે નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં આગની કેમિકલ હોવાના કારણે સાબુ બનાવતી ફેક્ટરી હોય એટલે કેમિકલ જે છે તેની અંદરની તરફ મોટા પ્રમાણમાં જે કેમિકલ હોવાના કારણે પણ જોઈ શકાય છે આ તરફ આગના ગોટે ગોટા અંદરની તરફ કઈ વસ્તુ બ્લાસ્ટ થાય એ માટે આપણે દૂર જે જવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જે આગનો બનાવ રાજકોટના નવાગામ
જે વિસ્તાર આવેલો છે ત્યાં સમગ્ર ઘટના બની છે. ફાયર ફાઈટરો 5 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં, પરંતુ થોડી વાર માટે હજી 2 કલાક સુધી આગ કાબુમાં આવે તેવી કોઈ શક્યતાઓ નથી. અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં આ આગની ઘટના બનેલી છે. આગના જે ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ પણ પહોંચ્યું છે. કયા કારણે આગ લાગી તે સૌથી મોટો સવાલ છે. નીચેથી ઉપર સુધી આગ પ્રસરી હોય, નીચેની તરફ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરી રહ્યા છે. અડધી કલાકથી જે આગ કાબુમાં આવે તે માટેના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. આગની જ્વાળાઓ રાજકોટ સુધી અત્યારે બતાવી રહી છે અને જે હજી પણ 1 કલાક સુધી આગ કાબુમાં શક્યતાઓ જોવા મળી રહી છે. જી, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સાબુ બનાવતી ફેક્ટરી જ્યાં આગ લાગી છે અને આગ ખૂબ વિકરાળ છે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, અત્યારે શું સ્થિતિ છે અને આગ બુઝાવવા માટે શું પ્રયત્ન થઈ રહ્યા છે? 5 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આગ ભયંકર જે સ્વરૂપ અત્યારે ધારણ કરી લીધું છે. દ્રશ્યો બતાવશું. રાજકોટના જે નવાગામ વિસ્તારની અંદર આગની ઘટના બની છે. જે લોકોને પણ દૂર ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારની અંદર જે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો 2000 કરતા વધારે મજૂરો આ તરફ પહોંચ્યા છે અને તેમને દૂર ખસેડવા પણ એક પોલીસ માટે મોટો ટાસ્ક છે. દ્રશ્યો બતાવશું. રાજકોટના જે નવાગામ વિસ્તારની અંદર આગ જોઈ શકાય છે કે સાબુ બનાવતી ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં કેમિકલ અને જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગની લપેટો 7 કિલોમીટર કે 8 કિલોમીટર સુધી અત્યારે જોવા મળી રહી છે. ઉપરની તરફ વાદળ જાણે ઊભું થાય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે રાજકોટના નવાગામ વિસ્તાર થોડે દૂર, અહીંયાથી થોડે દૂર થોડા દિવસ પહેલા જે ફરસાણ બનાવતી ફેક્ટરી છે તેની અંદર પણ આગ લાગી હતી. ત્યારે વધુ એક વખત આગનો બનાવ રાજકોટની અંદર સામે આવ્યો છે. રાજકોટના જે નવાગામ વિસ્તારની અંદર અચાનક 12:30 વાગ્યે આ સાબુ બનાવતી જેકે કોટેજ નામની કંપનીની અંદર આગ લાગી. નીચેથી ઉપર તરફ આગના જે દ્રશ્યો બતાવશું અને હજી 1 થી 1.5 કલાક સુધી આગ કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આસપાસમાં ફેક્ટરીમાં રહેતા જે લોકો છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ આગની લપેટ ખૂબ જ મોટી છે. ભયંકર ભીષણ આગ છે અને હજી પણ 2 કલાક સુધી કે 1.5 કલાક સુધી આગ કાબુમાં ન આવે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા પણ પાણીનો સતત મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે. જે રાજકોટથી આજે 5 કિલોમીટર દૂર પણ આગની લપેટો અને આગના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરની તરફ જે ભયંકર આગ જે લાગી છે, કયા કારણે આગ લાગી છે તે સૌથી મોટો સવાલ છે. વારંવાર રાજકોટની અંદર આગ લાગે છે. છેલ્લા 1.5 વર્ષની અંદર 4 કે 5 મોટી આગ લાગી હતી. ટીઆરપી અગ્નિકાંડ બાદ સતત આગના બનાવો રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે. એ પણ નાના મોટા નહીં, પરંતુ આગના અનેક બનાવો અત્યાર સુધીની અંદર સામે આવ્યા છે. ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગતા આસપાસના જે મજૂરો છે તેની અંદર પણ દોડધામ મચી ગઈ હતી. આસપાસની ફેક્ટરીના જે લોકો છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. 25 જેટલા ફાયર ફાઈટરના જે જવાનો છે તેમના દ્વારા જે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાબુ બનાવતી ફેક્ટરી હોવાની પ્રથમ હકીકત જે છે તે સામે આવી છે અને જેકે કોટેજ તેનું નામ છે. જે અંદરની તરફ શોર્ટ સર્કિટ કે કયા કારણે આગ લાગી છે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે દ્રશ્યો બતાવશું. પોલીસ ફાયર વિભાગની પણ આગને બુઝાવવા માટેની કસોટી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વારંવાર આગના જે બનાવો અને એક બાદ એક ફાયર ફાઈટરના જે જવાનો છે તે પણ વધુ આવી રહ્યા છે. 5 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજકોટની અંદર કે આસપાસના વિસ્તારોની અંદર આગ જાણે પાછળ પડી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે વારંવાર સામે આવ્યા છે અને હજી પણ ફાયરના જે એક બાદ એક ગાડીઓ આવી રહી છે. જોઈ શકાય છે કે મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર વિભાગની એક બાદ એક ગાડીઓ આવી રહી છે, પરંતુ વારંવાર કઈ રીતે આગ લાગે છે તે સૌથી મોટો સવાલ છે. અત્યારે પણ જોઈ શકાય છે કે ફાયર ફાઈટરો દ્વારા
આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક બાદ એક આગની ઘટના. કેબીઝેડ ફૂડમાં હજી 8 દિવસ પહેલા આગ લાગી હતી. એ પણ આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી. અત્યારે જોઈ શકાય છે કે આગને બુઝાવવા માટે અમુક પ્રકારના કેમિકલનો પણ મહાનગરપાલિકા ઉપયોગ કરે છે. જોઈ શકાય છે કે આગ બુઝાવવા માટેનું જે કેમિકલ સફેદ કલરના કેમિકલનો મહાનગરપાલિકા ઉપયોગ કરે છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે સફેદ કેમિકલનો ઉપયોગ આગને બુઝાવવા માટે થતો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. એક તરફ આગ જે જોર કરે છે, બીજી તરફ ફાયર ફાઈટરના જે જવાનો છે એ પણ જે બુઝાવવા માટેની કોશિશ કરે છે. તેમની પણ દર વખતે આગ લાગે એટલે કસોટી ફાયર બ્રિગેડના જવાનો અધિકારીઓની પણ વારંવાર કસોટી જોવા મળતી હોય છે. જોઈ શકાય છે કે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં આ આગની ઘટના બની છે. આગને કાબૂમાં લેવા માટે અલગ અલગ ફાયર ફાઈટરો છે એ પણ અત્યારે પહોંચ્યા છે. જે દૂર લોકોને પણ દૂર ખસેડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે ફાયર વિભાગ દ્વારા આગને બુઝાવવા માટેની આખી કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે સફેદ કલરના જે કેમિકલ જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આસપાસના વિસ્તારના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. જોઈ શકાય છે કે રાજકોટથી ફાયર ફાઈટર એક બાદ એક આવી રહ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે આગને બુઝાવવા માટે અમુક પ્રકારના કેમિકલ વગર આગ ન બુઝાય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આગને બુઝાવવાની આખી કામગીરી છે તે કરવામાં આવી રહી છે. વારંવાર રાજકોટની અંદર આગ લાગે છે ત્યારે ફરી એક વખત આગનો જે બનાવ નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે. અમુક પ્રકારના કેમિકલનો પણ જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અંદરની તરફ ભયંકર કેમિકલ હોવાના કારણે સાબુ બનાવતી ફેક્ટરી હોય એટલે અમુક પ્રકારનું રસાયણ અને કેમિકલનો ઉપયોગ થતો હોય તે સ્વાભાવિક છે. જે આવી ફેક્ટરીઓ જે છે તેમાં વારંવાર સરકારે પણ તપાસ કરવી જોઈએ અને જે આગની ઘટનાઓ છે તેના પર તપાસ થવી જોઈએ. કેમ વારંવાર અલગ અલગ ફેક્ટરીઓમાં આગ લાગે છે એ પણ તપાસનો વિષય છે. રાજકોટના જે નવાગામ વિસ્તાર છે ત્યાં આગની ઘટના અત્યારે સામે આવી છે. ઉપરની તરફ વાદળો ઘેરાયા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે આગ જે છે તેને કાબૂમાં લેવા માટેની તમામ કામગીરી ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે અમુક પ્રકારના કેમિકલનો પણ છંટકાવ કરવામાં આવતો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આગ હજી પણ કાબૂમાં 2 કલાક સુધી ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. આ તરફ લોકોને ખાસ કરીને જે આસપાસમાં મજૂરો છે તે પણ જોવા માટે આવતા હોય છે. જે નવાગામ અને આસપાસના વિસ્તારમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ અહીંયા પહોંચતા હોય છે. તેમને પણ જે દૂર ખસેડવાની કામગીરી છે તે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે જે જોબન સાહેબ આપણી સાથે છે. જોબન સાહેબ, ફરી એક વખત ઘટના શું કહેશો? મોટી વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ગઈ છે. જેનું કેમિકલ આપ જોઈ શકો છો રોડ ઉપર આશરે 300 મીટર જેટલું રોડ ઉપર આવી ગયું હતું. એટલે આપણે ફેક્ટરી સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી. પેલા રોડ ઉપર આપણે 2 ગાડીનો પાણી મારો ચલાવી અને રોડ ક્લિયર કરેલ છે અને હાલ અંદર લિક્વિડ ફોર્મનો મારો ચલાવી આગ બુઝાવવાની તજવીજ ચાલુ છે. હજુ કશું જાણવા મળેલ નથી. કેમિકલ છે કાંઈક, એ કોઈ જાણવા મળેલું નથી. હજુ આગ બુઝાવવામાં આપણે શરૂઆત કરી છે. કેટલી આગ લાગશે એટલે કોઈ અંદાજ નથી. એમ હાલ આપણે 5 થી 6 ગાડી મેજર કોલ મેં જાહેર કરી દીધો છે અને 5 થી 7 ગાડીઓ બોલાવી લીધેલ છે. અંદાજી કેટલો સમય લાગે એ આગની અંદર કહી ન શકાય. ચોક્કસ અત્યારે તમે કામમાં હશો, દ્રશ્યો આપણે બતાવશું. વધુ વિગત નહીં આપી શકે કેમ કે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમને પણ અત્યારે તેમના માટે એક મોટો ટાસ્ક છે. તેમના માટે પણ અગ્નિ પરીક્ષા હોય છે અને અગ્નિને બુઝાવવા માટેની તેમની આ પરીક્ષા છે.
દર વખતે આ રીતે રાજકોટની અંદર આગ ભયંકર લાગે છે અને આગના બનાવને લઈને જે વારંવાર આગના બનાવો રાજકોટમાં લાગે છે. અત્યાર સુધીમાં 3 થી 4 જેટલી મોટી ફેક્ટરીઓમાં આગ લાગી. પ્રથમ જે ગોપાલ નમકીનમાં મેટોડા ખાતે આગ લાગી હતી, ત્યારબાદ જે કેબીઝેડ ફૂડ જે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું છે ત્યાં આગ લાગી હતી અને હવે રાજકોટના નવાગામ વિસ્તારની અંદર આગનો ખૂબ જ મોટો બનાવ સામે આવ્યો છે. આગના બનાવને લઈને જે અધિકારીઓ દ્વારા બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજકોટની અંદર વારંવાર જે આગના બનાવો બને છે તેને લઈને લોકો પણ ચિંતિત છે. જે પોલીસ વિભાગ ઉપરાંત જે અલગ અલગ જે વિભાગ દ્વારા પણ અહીંયા મામલતદાર સહિતના અધિકારીઓ પણ આવશે અને આસપાસમાં રહેતા મજૂરો છે તેમના પણ મકાનો જે છે તે ખાલી કરાવવામાં આવ્યા છે. આસપાસમાં મજૂરો રહેતા હોય છે. જે રીતે ફાયર વિભાગના ઓફિસર જોબન સાહેબે કીધું કે આગળની તરફ પણ જે કેમિકલ પ્રસરી ગયું હતું અને કેમિકલ જે છે તેને પણ પેલા બુઝાવવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના નવાગામ વિસ્તારની અંદર ફરી એક વખત આગની ઘટના બની છે અને સાંજ કદાચ 2 કલાક સુધી આગ કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. દૂર દૂર સુધી આગની લપેટો જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર આ ફેક્ટરી આવેલી છે. નવાગામ જે વિસ્તાર આવેલો છે ત્યાં આ ફેક્ટરી આવેલી છે અને આગને કાબુમાં લેવા માટે રાજકોટથી 5 થી 7 જેટલા ફાયર ફાઈટરો આવી ગયા છે અને અત્યારે જોઈ શકાય છે કે આ તરફથી આગને બુઝાવવા 2 તરફથી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સાબુ બનાવતી ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી. આગને બુઝાવવા માટેની કામગીરી છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે. આસપાસની ફેક્ટરીના જે સંચાલકો છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી, મજૂરોને દૂર ખસેડવાની કામગીરી અત્યારે જોઈ શકાય છે કે આગને બુઝાવવા માટે જે ફાયર વિભાગના જે જવાનો છે તે અત્યારે કામગીરી કરી રહ્યા છે. આગની એટલી બધી લપેટો જોઈ શકાય છે કે રાજકોટના જે નવાગામ વિસ્તારની અંદર આગની ઘટના બની હતી. આગના સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી છે આ જે કે કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરી અને આ ફેક્ટરીની અંદર અંદાજિત 12:15 12:30 વાગે આગ લાગી. અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. રોડ ઉપર પણ કેમિકલ પથરાયેલું હોવાના કારણે ફાયર વિભાગના અધિકારીઓ માટે, કર્મચારીઓ માટે પણ આગ બુઝાવવી મુશ્કેલ હતી. ત્યારે સાબુ બનાવતી ફેક્ટરીની અંદર વધુ એક વખત આગનો બનાવ સામે આવ્યો. પોલીસ દ્વારા પણ જે લોકોને દૂર ખસેડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, કેમ કે લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં જોવા માટે પહોંચતા હોય છે. તેમને પણ દૂર ખસેડવાની કામગીરી છે. આ તરફ મજૂરો પણ જોઈ શકાય છે. 2000 કરતા વધારે મજૂરો આ તરફ પહોંચી ગયા છે. તેને દૂર ખસેડવા માટેની પોલીસ કામગીરી કરે છે. આગને બુઝાવવા માટેની કામગીરી ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે રાજકોટના નવાગામ વિસ્તારની અંદર આગનો જે બનાવ બન્યો હતો બનેલો છે તેને લઈને સફેદ કલરનો જે કેમિકલનો ઉપયોગ કરી આગને બુઝાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે રાજકોટના જે નવાગામ વિસ્તાર આવેલો છે ત્યાં આગની ઘટના બનેલી છે અને સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરી આગની જે સમગ્ર ઘટના છે તે ઘટનાને લઈને પણ જોઈ શકાય છે કે આ વિસ્તારના જે કોર્પોરેટર અહીંયા પહોંચ્યા છે. શું આખી હકીકત છે? સાબુની ફેક્ટરી હોય એવું અમારા જાણવા ઉપર ધ્યાન ઉપર આવ્યું છે અને 50% આગ અત્યારે કાબુમાં આવી ગઈ છે અને અમારા ફાયર બ્રિગેડના જવાનોની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. લગભગ 2 કલાકમાં અમે સંપૂર્ણ આની ઉપર કબજો મેળવી લેશો એવો અમને વિશ્વાસ છે. હા, સાબુની ફેક્ટરીમાં કેમિકલ જ હોય ભાઈ. હવે એ હજી અમારી પાસે કોઈ જાણકારી આવી નથી. આવે એટલે અમે આપશું સાહેબ. એ કાંઈ હજી અમને ધ્યાન ઉપર આવ્યું નથી સાહેબ. ના, મારો વિસ્તાર નથી. 4 નંબર આવે છે. હા, 4 નંબર રોડ આવે છે. હા, નવાગામના રૂડાનો વિસ્તાર છે. જે રાજકોટના જે કોર્પોરેટર પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ જે ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી રહી છે. આગ હજી પણ 1 થી 1.5 કલાક સુધી
કાબુમાં ન આવે તે પ્રમાણેના સફેદ કલરના ફોર્મથી આગ બુઝાવવાની કામગીરી અત્યારે જોઈ શકાય છે કે સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરી અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દૂર દૂર સુધી આગની લપેટો પણ જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે આ વિસ્તારના જે કોર્પોરેટર પણ અહીંયા પહોંચ્યા છે. તમને ક્યારે ખબર પડી અને આખી શું હતી? 20 મિનિટ પહેલા હું કોર્પોરેશન ઇન્સ્ટિટ્યૂટ મારા કામ હતું ગયો હતો, એટલે ત્યાંથી મને ફોન આવ્યો મારા મિત્રનો કે આવી રીતના આગ લાગી છે. એટલે ફાયર બ્રિગેડમાં મેં જાણ કર્યું ત્યારે મારી ગાડી રવાના થઈ ગઈ હતી. અને ત્યાર પછી 15 મિનિટ પછી હું અહીંયા પહોંચી ગયો હતો. સાબુ બનાવવાની ફેક્ટરી છે. સાબુ બનાવતી ફેક્ટરીની અંદર આગ લાગી છે. ફાયર વિભાગના જે અધિકારી છે તે પણ પહોંચ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા પણ આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરી અને આગને બુઝાવવાની કામગીરી જે આગ લાગી ત્યારે તમે અહીંયા હતા? ના, હું નહોતો. હું તો તી પછી અડધો કલાક પછી આવ્યો. શું માહિતી છે તમારી પાસે? મારી તો હું તો રોડ ઉપર જતો હતો ને જોઈ ગયો ધુવાણા, એટલે મેં કીધું લાવ જાવ આ બાજુ. એટલી બીજી કોઈ માહિતી નહીં. સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે સ્થાનિકો આજુબાજુની ફેક્ટરીના જે લોકો છે તે પણ આગને બુઝાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ જે વારંવાર આગની ઘટનાઓ રાજકોટની અંદર સામે આવી રહી છે, જેના કારણે ક્યાંક ક્યાંક ફેક્ટરીના માલિકો પણ જે ચિંતિત હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. હજી પણ આગ 1 થી 1.5 કલાક સુધી કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે રાજકોટની અંદર ફરી એક વખત આગની ઘટના બની છે. ઘટનાને લઈને જે ફાયર વિભાગના જે અધિકારીઓ પણ પહોંચ્યા છે, ઇન્ચાર્જ ફાયર ઓફિસર છે તે પણ પહોંચ્યા છે. જોઈ શકાય છે કે આગ બુઝાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના જે અલગ અલગ જે વિસ્તારોની અંદર વારંવાર આગની ઘટના બને છે તેને લઈને પોલીસ દ્વારા પણ જે લોકોને દૂર ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. વારંવાર આગની ઘટનાઓ રાજકોટની અંદર બને છે. આગ પર કાબુ લેવાની કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે એક્ઝેક્ટ 12:30 વાગ્યાના સુમારે 12:15 કે 12:30 વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. આગને બુઝાવવા માટેની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે આ તરફ ફેક્ટરી ઉપરથી જઈને આગ બતાવવાનો પ્રયાસ કરીશું. ઉપરની તરફ જઈને આગ જે છે તે કઈ રીતે લાગી તેને લઈને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. વારંવાર રાજકોટની અંદર આગ જાણે કે પાછળ પડી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો. આ 1.5 વર્ષની અંદર 4 જેટલી મોટી આગ લાગી. ટીઆરપી અગ્નિકાંડથી એક બાદ એક આગની ઘટનાઓ બની રહી છે. અત્યારે જોઈ શકાય છે કે ઉપરની તરફથી દ્રશ્યો આપણે બતાવશું. રાજકોટના જે કે કોટેજ નામની ફેક્ટરીની અંદર આગ લાગી. ઉપરથી લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. અહીંયા જે સ્થાનિક લોકો, તમે શું કહેવા માંગશો? શું જોયું તમે અત્યાર સુધીમાં શું જોયું અહીંયા? સાહેબ હું હજી આવ્યો જ છું. શું જોવો છો એ ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે આગને કાબુમાં લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અહીંયા સ્થાનિક ફેક્ટરીના માલિક આપણી સાથે છે. શું